જય શ્રી કૃષ્ણ। આપણે જો આ મિક્સ દાળ બાફી લીધી છે, તુરની, પછી મગની પોતરા વગરની, અને મસૂરની અને ચણાની, એ બધી દાળ ભેગી કરીને બાફી હવે આપણે બનાવવાની છે આ દાળ બાફી। હા, જો તેલ મૂક્યું છે, આમાં તેલ ચડિયાતું હોય એટલે તેલમાં રાઈ ફૂટી ગઈ છે। હવે આપણે એમાં નાખશી ડુંગળી, ટમેટા, મરચા, લીમડો, મરચા બધું આમાં નાખીને હળવું તેલમાં હલાવી નાખવાનું। આ બધું આમના હલાવતું રહેવાનું, નીચે ચોટે નહીં, ખાસ ધ્યાન રાખવાનું। અને ડુંગળી થોડીક વાર અંદર ચડવા દેવાની। એમાં આપણે નાખી થોડી હળદર, મીઠું 1 ચમચી નાખી દેસી, ખાંડ 1 ચમચી નાખી દેસી આપણે। આને આપણે હલાવી નાખવાનું। વઘાર કર્યો પછી સુગંધ બહુ સરસ આવે છે। હવે જો આપણે આ તેલ છૂટું પડી જાય છે પછી અંદર દાળ નાખવાની। આ જો બની ગઈ છે આપણી સરસ મજાની દાળ, અને લાલ ચરકડી જેવી જોઈને ખાવાનું મન થઈ જાય એવી આપણે મરચું ચડિયાતું નાખ્યું છે। હાલો, તમે ઉકળી ગઈ છે। હવે એમાં સાંભારનો ગરમ મસાલો આ છે આજીનો મોટો, બે નાખી અને સરખું હલાવી નાખવાનું। સુગંધ મસ્ત આવે છે, તમને આવે છે સુગંધ? આમાં થઈ ગયો ગરમ મસાલો અને દાળ। હવે આપણે નાખી દેસી લીલા ધાણા, આપણી દાળ તૈયાર। આપણે ઘઉંના જાડા લોટની ભાખરી, મોણ, હળદર, મીઠું અને થોડું ઘી બધું લઈ લોટ બાંધી દીધો છે। અને આવી જાડી ને પોચી ભાખરી કરીને અને પછી ચોળી નાખવાની, ઝીણો ભૂકો થાય। બાટી બનાવી હોય તો બાટીએ બની શકે, પણ અહીંયા કઈ ચૂલાની સગવડ ન હોય એટલે મેં અત્યારે બાટી નથી બનાવી, આ ભાખરી બનાવી નાખી છે મોણ નાખી। હવે આ ભાખરી ચોળીને અને દાળમાં આપણે ખાવાની છે। તમને જો કોઈને ખાવી હોય તો આવી જાવ દાળ બાટી ખાવા। અને વિડીયોમાં કોઈ મને હજી સપોર્ટ નથી કરતા તો તમારા લોકોનો પૂરેપૂરો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો।